આપણા આખા શરીરમાંથી લોહીને હૃદય સુધી પહોંચાડવા માટે આપણા શરીરની નસો છે એ જવાબદાર છે. પરંતુ કેટલીક વખત લોહી છે એ જાડું થઈ જાય છે, નસ દબાય છે, નસ ફૂલી જાય છે અને નસોનું સ્વાસ્થ્ય છે એ જોખમાય છે. તો આજના વિડીયો દરમિયાન આપણે જોઈશું કે આપણા નસોને આપણે સ્વસ્થ કઈ રીતે રાખી શકીએ. નમસ્કાર, હું છું કાનન માંકડ. આપણે નસોનું સ્વાસ્થ્ય સુધારવા માટે કેટલીક એવી વાતો છે જે અમલમાં મૂકવી જોઈએ. તો પહેલું છે નિયમિત વ્યાયામ. હું અહીંયા યોગ માટે ખાસ વિનંતી કરીશ, કારણ કે શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે એ આરામથી કરી શકે છે. અથવા તમે ચાલી શકો છો, દોડી શકો છો, સ્વિમિંગ કરી શકો છો, ડાન્સિંગ કરી શકો છો, કોઈ પણ સ્પોર્ટ્સ રમી શકો છો. આપણો હેતુ છે આપણા શરીરનું લોહીનું પરિભ્રમણ છે એ સુધારવાનું છે. તો આખા દિવસમાં કોઈ પણ એવી પ્રવૃત્તિ કરવી જોઈએ જેનાથી આપણું લોહીનું પરિભ્રમણ છે એ ચાલતું રહે. બીજું છે તંદુરસ્ત આહાર. જેટલો વ્યાયામ આપણા શરીર માટે જરૂરી છે એટલો જ આહાર આપણા શરીર માટે જરૂરી છે. કારણ કે જેવું ખાશું જ એવું આપણા શરીરમાં લોહી બનશે. તો આપણે વધારે પડતો ફાઈબર વાળો ખોરાક ખાવો જોઈએ, જેમાં મીઠું વધારે, સોલ્ટનો ઉપયોગ થતો જોઈએ, અથવા તો ચરબીયુક્ત આહાર છે એવો આહારને આપણે ટાળવો જોઈએ. આખા અનાજ છે, કઠોળ છે, બીન્સ છે, નટ્સ છે, એનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ઋતુ પ્રમાણેના શાકભાજી છે, ફળ છે, આ પણ આપણા સ્વાસ્થ્યને સારી રીતે અસર કરી શકે છે. ખાસ કરીને નસની હું વાત કરું તો નસના સ્વાસ્થ્ય માટે છે જે આપણા રસોડામાં ઇઝીલી અવેલેબલ છે. આદુ છે, લસણ છે, જે બધા બ્લોકેજ થઈ ગયો હોય તેને ખોલવામાં મદદ કરે છે. અળસી છે એ બેસ્ટ ઓપ્શન છે. અળસી છે આપણા નસ જો સાંકડી થઈ ગઈ હોય તેને પહોળી કરવામાં, તમને એની વાનગી ભાવતી હોય તો એ ખાઈ શકો, એઝ અ મુખવાસ પણ લઈ શકો. સાથે છે હળદર છે, એ પણ સરસ વિકલ્પ છે. દાડમ છે એ પણ નસના સ્વાસ્થ્ય માટે સરસ છે. તો આ બધી વસ્તુઓ છે જે આપણે ખાતા ન હોય તો કોઈક ને કોઈક રીતે તમારે ઉમેરી અને આપણું સ્વાસ્થ્ય, આપણા નસનું સ્વાસ્થ્ય છે ને સારું રાખવું જોઈએ. ત્રીજું છે પગને ઊંચા રાખવામાં. તમે કોઈ એવી જગ્યાએ બેઠા છો, તમારા પગ લટકતા રહે છે, તો તમને કદાચ પગમાં દુખાવાની કે પગમાં સોજો ચડવાની સંભાવના રહે છે. તો એવી જગ્યાએ તમે નીચે છે ટેબલ મૂકી શકો, નાની એવી ખુરશી ઉપર સીધા કરી શકો. તમને સુવામાં પણ પગ દુખે છે અથવા તમારી નસમાં કોઈ તકલીફ શરૂ થઈ ગઈ છે તો તમે તકિયો રાખી, ઓશીકું રાખી થોડા પગને ઊંચા રાખવાના. એ સાથે તમે આસન છે કે જે તમારા પગને સીધા ઊંચા કરે અને લોહીનું પરિભ્રમણ છે એ આપણા શરીરની વિરુદ્ધ દિશામાં લઈ જાય, એવા આસનનો પણ ઉપયોગ કરવાનો, જેથી તમારા નસમાં છે કોઈ સોજો ના આવે, દબાય નહીં અને સ્વસ્થ છે જળવાઈ રહે. છેલ્લી અને અતિ મહત્વની વાત કે કોઈ પણ એક પરિસ્થિતિમાં છો તો લાંબા સમય સુધી એ પરિસ્થિતિમાં રહેવાનું ટાળવું જોઈએ. તમે ઊભા છો તો ઊભા જ છો, બેઠા છો તો બેઠા જ રહ્યા છો 60 મિનિટ 70 મિનિટ, તો આ વસ્તુ છે અવોઇડ કરવી જોઈએ. 20 મિનિટ 30 મિનિટ પછી તમે કોઈ પણ પરિસ્થિતિ છે બદલી નાખવી જોઈએ. આપણે અમુક પોસ્ચર પણ બહુ ખરાબ હોય છે, વિચિત્ર રીતે બેઠા હોઈએ છે, ઇવન સૂઈએ છીએ તો એ હાથ દબાઈ જાય છે, ઓશિકા નીચે આવી જાય છે, કદાચ લોહીનું પરિભ્રમણ છે અટકી જાય છે. તો ખાસ છે આપણા સારી મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ, આપણા પોસ્ચર પર ધ્યાન આપવું જોઈએ. તો જ આપણી નસો છે એનું સ્વાસ્થ્ય છે લાંબા સમય સુધી સારું રહેશે. હવે કેટલીક એવી વાતો છે કે જે આપણા નસો ઉપર વિપરીત અસર કરે છે. તો એમાંની હું કેટલીક વાત કહું તો બેઠાડું જીવન. જો તમે કોઈ પણ જાતની શારીરિક પ્રવૃત્તિ જ નથી કરતા, આખો દિવસ તમે બેઠા બેઠા જ છો, તો તમારું શરીરમાં લોહીનું પરિભ્રમણ છે એ સારું નહીં રહે. અત્યારે ખબર નહીં પડે પણ આગળ જતા તમે કદાચ મોટી બીમારીના શિકાર બની શકો. બીજી વસ્તુ છે, ખાસ કરીને લેડીઝ છે હાઈ હીલ્સના ચપ્પલ વધારે પહેરે છે. તમે પહેરવાની ના નથી, પણ રેગ્યુલર બેઝમાં પહેરશો તો તમને નસની તો તકલીફ થશે, સાથે પગનો દુખાવો, એડીનો દુખાવો પણ થશે. તો તમારે ઓકેઝનલી પહેરવાના, અધરવાઇઝ રેગ્યુલર પહેરતા હો તો આજથી બંધ કરી દો. ઘણા લોકો ચુસ્ત કપડા, એકદમ ટાઈટ કપડા પહેરે છે, એમાં તો છોકરીઓ છોકરાઓ બધા આવી જાય. તો આપણા પરિભ્રમણ છે લોહીનું એ પ્રોપર થતું નથી. તો થોડી શરીરમાં હવાની અવર જવર રહે એવા ઢીલા કપડા પહેરવાના. વધારે પડતા ટાઈટ કપડા પણ આપણા શરીરનું સ્વાસ્થ્ય છે એને જોખમાવી શકે છે. જો ધૂમ્રપાનની ટેવ હોય તો પણ તમે આજથી બંધ કરી દો અથવા તો ધીરે ધીરે ઓછી કરી નાખો, કારણ કે આપણા નસોને સાંકડી કરી નાખે છે. આ સાથે તમે વધારે પડતા ઉજાગરા કરતા હો, મોડે સુધી ઉઠતા હો તો પણ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. જંક ફૂડની આદત હોય તો પૌષ્ટિક આહાર તરફ જઈએ. અને ખાસ આપણા નસ માટે છે પાણી છે એ જવાબદાર છે. તો ડિહાઇડ્રેશન થશે તો પણ આપણા નસોનું સ્વાસ્થ્ય છે જોખમાશે. તો સારો આહાર લઈએ, પૂરતું પાણી પીતા રહીએ, નિયમિત વ્યાયામ કરીએ અને હસતા રહીએ. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.